આ જગત છે ને સુખમાં સાથે રહે. લગ્ન હોય ને તમારો વખોડો નીકળે ને તો બધા પેલા નાચવા વાળા ને ગાવા વાળા ને ઢોલ વાળા ને બધા મોરી હોય અને વરરાજા હોની પાછળ હોય. પણ જો કોઈ મરી ગયું હોય તો એને મોરી કરે તું જા, અમે બધા ચેડી રહીશું. એટલે બધાને બધી ખબર પડે છે, કોઈ અનનોન છે જ નહીં. મેન ઇઝ ધ આર્કિટેક્ટ ફોર યોર ફ્યુચર લાઈફ. માણસ સંત બની શકે, મહંત બની શકે, હોશિયાર છે જ પહેલાથી. એની જાતને એ કહે છે હોશિયાર છે. નકલો સિંહણ બચ્ચાનો જન્મ થાય, કોઈ ડોક્ટર ટુકડો જાય છે? કોઈ 2-4 મહિના પહેલા દવા કે ગોળીઓ હાલવા જાય છે? પણ તો ઓટોમેટિક કુદરતી રીતે બધું થાય છે. અને બધું શીખવાડવું પડે છે. અને જન્મ્યા પહેલાં ટ્રીટમેન્ટ બધી કરાવવી પડે. જન્મતી વખત હાજર ખાતે શીખવાડવું પડે, હેરતે શીખવાડવું પડે, બોલતે શીખવાડવું પડે, બધું શીખવાડવું પડે. તોય પણ કહે છે હું હોશિયાર સુધી પાડાને બચ્ચાને કોઈ શીખવાડે? ભેંસના બચ્ચાને કોઈને શીખવાડ્યું કે આવી રીતે ધાવવાનું છે અને ધાવવાનું આ જગ્યાએ છે? તો એ હોતી કાઢે છે. અને એની બાએ ને એની મમ્મી એને સ્થાન ઉપર લઈ જવું પડે, નહીં તો એને ખબર જ નહીં કે કયો ધાવવાનું. તો પણ પોતાની જાતને હોશિયાર માને. અને છે આપણો મન એક હોકી રહ્યો હતા, આપણને શું નડે છે? પણ જીવન જોબન રાજ ધન અવિચળ રહે ને કોઈ. જવાની ધન સત્તા કાયમ નહીં રહે, જતી રહેશે. આપણે તો શહેરમાં રહીએ છીએ, હોશિયાર છીએ, ભણેલા ગણેલા છીએ, સારા વર્ગમાં રહીએ છીએ. પણ તમારે કોઈ પાર્ટીમાં જવું હોય, કોઈ લગ્નમાં જવું હોય, કોઈ મેળામાં જવું હોય, દેગિયાસણ ભરાય છે એવો મેળો હોય, અને હિમો ગુરુ મહારાજના મેળામાં જવું હોય તો પછી તમે બધા હો, તમારી ઉંમર ગમે એટલા વર્ષની હોય, ભાઈ હોય કે બેન હોય કે દીકરી હોય, પણ નહીં ધોઈને અપ ટુ ડેટ કપડાં પહેરી, માથાના વાળ બરાબર ઉડાઈને હાથું બોલજો હો. દર્પણમાં જઈને જોવો એટલે તમંચમ થાય છે. કોઈને કોને પણ મનમાં થાય કે હા મારે જેવું બીજું કોઈ નહીં. 25-30 વર્ષવાળાના થાય તો બરોબર, પણ આ તો 60 વર્ષવાળા આવું કરે છે. એ દર્પણમાં જઈને જોઈને કે હા જૂથ હું ઠીક છું. મૂર્ખા, માટલું ફૂટી ગયું ને વધેલી ઠીપ છે, અને હવે છેલ્લા મોચમ શા સારું બગાડે છે. એટલે જવાની કોઈની રહી નથી, જતી રહેવાની. હાથ તાળી આપીને જઈ તો જઈ, પણ ઘણા ભાઈઓના દોત પાડીને જઈ, ઘણા ભાઈઓના ઢેતણ વસોડીને આશા પગથિયા મંદિરના ચડી શકતા નહીં. 2 કિલોમીટર જોતા હતા. પણ આ તારે લાખ રૂપિયાની ભેંસ કે હમણાં કોઈ ગાય આપણે સોસાયટીમાં આવતી હોય આમ કરે ને તો કનું પાડું આવ્યું, ભેંસોનો પાડો થઈ ગયો. 5 ફૂટની આખી વાડો રોડ કૂદવાવાળા બાથરૂમમાં હેઠા પડે છે. અને પાછા એને ખબર નહીં હું હેઠો પડ્યો છું. બીજા તો તને ખબર નહીં પડે. આવી સ્થિતિ થઈ ગઈ છે. છતાં પણ હમણાં આપણા સાહિત્યકાર કવિશ્રી ના કહ્યું કે ભાઈ ભગવાનનું નામ તમે બોલો, જે બોલો, કંઈક કરો, પણ આપણને ઈચ્છા ના થાય. કાર્યક્રમમાં તો લગભગ હું છેલ્લા 50-55 વર્ષથી જાઉં છું. કોઈ સાધન નહોતો, કાર નોમાં નહોતું હમૂળતું આખા ગુજરાતમાં નહીં પણ ઇન્ડિયામાં. ત્યારે એને અમે રણછોડભાઈ બધા એક નાગલપુરના ભીખાભાઈ દેહીની જીપ હતી, જૂના જમાનાની જીવણભાઈની. એવડી હેડ હતો, હેડ અને રીહાઈનું ભાઈ રહે એવી જીપ લઈને અમે સાથે જતા. અને મોઢેરા ચોકડી પર રાત્રે મારી નોકરી હતી દોતીવાળા, એટલે અહીંયા મોઢેરા ચોકડી પર રાતના 2 વાગે મને ઉતારે, 5-6 વાગે મને બસ મળે એટલે હું સવારે 8 વાગે નોકરી જતો. 4-4 કલાક હું મોઢેરા ચોકડી પર. ત્યાં તો મોઢેરા ચોકડી પર બીક લાગે એવું હતું. અને એવી સ્થિતિમાં પણ અમે એને જાળવી રાખ્યું હતું કે એનો સમય આવશે, ક્યારેક સમય આવશે, અને આવે જ ત્યારે જતી રહેશે જવાની. પસ્તાવો બહુ થશે, પછી આપણને યાદ આવશે. જો આ વિઠ્ઠલદાન અમે બધા ખૂબ સાથે છીએ, ઉંમર પણ લગભગ 5-10 વર્ષનો કદાચ ફેરફાર હશે. એમનું બુલેટ હતું, તારે મગુના રહેતા હતા, અને રેતમાં કોઈ જગ્યાએ કશું સાધન નહોતું, ત્યાં તો જીપે નહીં. એમના બુલેટ ઉપર બેસાડી મને કાર્યક્રમોમાં લઈ જતા હતા. હું મહેસાણા આવું એટલે. અને એમને ત્યાં પેલા દોયડાવાળા ફોન હતા. આ મોબાઈલ તો હમણાંથી શરૂ છે. 4 ઇંચનું ઇન્સ્ટ્રુમેન્ટ છે, પણ કોઈનો ચપ્પા દેતું નહીં, કોઈને ચપ્પા દેતું નથી. જેના હાથમાં આવ્યું ને રિંગ આવે ને એટલે તરત રિંગ આવી નહીં કે
આમ કરતા કરતા છેલ્લે હેડ્યા જાય. હવે 20-25ની દીકરી કે દીકરો હોય ને એના ઘરવાળાનો કે મિસિસનો ફોન આવે ને કદાચ આપણી સામે વાત ના કરી શકે એટલે આમ કરતું 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 એ શેટ જાય. પણ આ તો 70 વર્ષવાળા આમ કરતા કરતા શેટ જાય. હવે તમારે શું ખોંજી છે? દોત તો બધા પડી રહ્યા છે. હેલો હેલો કરો બધો મોબાઈલ પલડી રહ્યા છે. ઓકડા દેખાતા નહીં તો પગ ઓમ પોળા કઈ પાછા મોય બેચીને બેસી રહ્યા હોય. એને કેટલો બધો રસ આવ્યો છે. એટલે તો મેલું તો જાય એવું નહીં અને રાખવાની જરૂર છે, પણ એનો સદુપયોગ કરજો. તમારા જીવનમાં એવી રીતે એનો ઉપયોગ કરો કે તમારા મા બાપને, તમારા સારા કુટુંબને, તમારા સારા સમાજને કે તમારી સોસાયટી પરિવારમાં ક્યારે કોઈ આપણા મા બાપ તરફ આપણા ઘર તરફ ઓગળી ન કરી શકે તો માનો કે તમે ખૂબ સારી રીતે મોબાઈલ વાપર્યો છે એવું અમે પણ માનીશું. તમને ધન્યવાદ અને વંદન કરીશું. બહુ સુંદર જીવન જીવો. ભગવાને આપ્યું છે તેનો ઉપયોગ કરો. જવાની ધન સત્તા ધન ઘણોનું રાવણની પાસે એવું કહેવાય છે કે આપણે બધા જોવા નતા જ્યાં મેહાણામાંથી લક્ઝરી બસ લઈ એ હોનાની લંકા હતી તો આપણે માન્યું કે હશે ભાઈ. કોઈને વેટીના કોમમાં નહીં આવ્યું. 33 કરોડ દેવી દેવતાઓ જેના હુકમથી હાલતા હતા એવું કહેવાય છે. આપણે તો 21મી સદીમાં એટલા આગળ વધ્યા છીએ વિજ્ઞાનની સાથે કે આપણા બાળકો પણ આપણું કહેવું માનવા તૈયાર નહીં. અને એટલું બધું આપણે આગળ પણ આવ્યા છીએ. પહેલાના જમાનામાં બાફેલો ગારના કપાસિયા કોણ ખાતું હતું? કહો, ગાયો અને ભેંસો. અત્યારે કપાસિયાનું તેલ કોણ ખાય છે? માણસ હવે તો ભેંસની ચિંતા થવા માંડી કે આના કરતા આ તો ઠેઠ ગમણ્યું દી આવ્યો. આવું ને આવું ચાલશે તો 5-10 વર્ષે લસકાના ચારામાં બેસે. અમે વધારે મેદિક મેળો ભરાતો હોય ને જે ભજન ગોટા થાય ને એ બધા લસકોના જ થાય છે. પછી આપણે કહીએ ભાઈ 100% છોકરો છે ચમ લાવતો નહીં, શેના લાવવા તો લસકોના ગોટા ખાવા વાળો છે. આ તો ભેંસનું કોણ ખાધેલો ખેતરમાં થઈને પાછો આવે એટલી જ બુદ્ધિ હોય. પેલા 40 વર્ષથી ઉપરના જે માણસો ભણતા હતા એમના મા બાપને ખબર નથી કે મારો બાળક કઈ દિશા તરફ જાય છે ને કઈ લાઈનમાં ભણે છે. અત્યારે 3 જણા તો પરીક્ષાને દાડીને મૂકવા જ હોય છે. એવી સ્થિતિ નહીં આવી ત્યાં. અને એટલા માટે જીવન સુંદર જીવો, સારું જીવો. તમારા ઘરમાં પણ સંસ્કારો એવા રાખો. તમારા ઘરમાં પણ જે ફોટા બોટા હોય ને એવા કોઈ ફોટા મોબાઈલમાં લોકોની અંદર તમે ફોટા એવા રાખતા હોય છે ને કે ખાલી આમ કરીને મોબાઈલની અંદર રિંગ આવવાની ચાલુ થાય ને એ ફોટો પહેલો આવે. જો એ ફોટો તમે જુઓ તો 3 દિવસ સુધી તો સારી ચા પણ ન મળે. તો તમારા મા બાપના ફોટા રાખો, તમારા કુળદેવીના ફોટા રાખો, તમારા દેવી દેવતાઓના રાખો. અને એનાથી કદાચ છે ને 21મી સદીમાં આગળ જાવ તો તમારા ઘરવાળાના કે તમારા ઘરવાળીનો રાખો. બીજાનું શું કૂતરીએ જેવા મૂઠા હોય એનું શું તમે ફોટા રાખીને જીવનમાં કંઈક સારું મેળવી શકવાના છો? એટલા માટે જીવનને સુંદર બનાવો. બારે ઘડીએ માણસનો જન્મ મળતો નથી. કેટલાય જન્મના પુણ્ય ભેગા થાય છે ને ત્યારે આ કામ થાય છે. અને એટલા માટે જન્મ લેવાનો, મોટું થવાનું, સારું સારું ખાવાનું, સારા મકાનમાં રહેવાનું, એસી કારમાં ફરવાનું અને ગમે ત્યાં ગમે તે જઈને ફટ લઈને મરી જવાનું. એટલા માટે મળ્યો નથી કંઈક. જો કોઈ પણ માણસ એવો નથી કે જે ભગવાનને કે દેવી દેવતાઓને ન માનતો હોય. પણ આપણે આટલા વર્ષોથી કમાણી કરી, વેપાર કરી, નોકરી કરી, ધંધા કર્યા, ખેતી કરી, પણ કોઈ દાડો રાજી થઈ અને કોમ વગર ભગવાન કે રમાપીનું નાળિયેર ચડાવ્યું ના. તરત બહેનો હોય તો ખોળા નાખ. રમાપીર, ખોડિયાલમાં, ભ્રમણીમાં સારું કરજો મારી માળીઓ. અમારા દીકરાને 10 વર્ષે ભગવાને બહુને સારો દાડો દેખાડ્યો છે તે દેવ જેવો દીકરો આપજો. 2 મહિના થાય એટલે ભેંસવી આવા થાય. ફેર રમાપી મારા ધણી ભેંસને બોલો દેવ જેવો લાભો છે ના. એમ તો પાડી લાવો. હવે રમાપીને તો મોય વાળીને સારું કરવું કે આવું ઓગણા વાળીને રમાપીને વિશ્વ ઉઠી જશે મોણસનો. કાં તો મોએ બીજું માગે છે અને બારેમાં બીજું માગે છે. મોણસનો વિશ્વાસ કરવા જેવો નહીં. એટલે માણસ ક્યારે શું કરે છે એનું તો ફક્ત ભગવાન છે આ જગતમાં, બીજું કોઈ જાણી શકે તેમ છે જ નહીં. પણ એક માણસનો જન્મ આપણને મળ્યો છે અને માનવ તરીકે જીવે તો ઘણું સુંદર છે. ભક્તિ તો થાય તો કરજો, ના થાય તો કંઈ નહીં. પણ સારામાં સારી તો ભક્તિ એ જ છે કે જો ભક્તિ ન કરી શકો તો કંઈ નહીં,
પણ તમારા જીવનમાં કોઈને તમે નડશો નહીં, એ મોટામાં મોટી ભક્તિ છે. કોઈને નડતર રૂપ નહીં બનવું જોઈએ, એ જીવનનું સારામાં સારું પગથિયું છે. બીજું, ઊંડી જ્ઞાન, ધ્યાન, ઉપાસના, પ્રાણાયામ, પ્રત્યાર, યોગ, ધ્યાન, સમાધિ ન થાય તો દેશી ભક્તિ કહું અમારા સૌરાષ્ટ્રમાં, કાઠિયાવાડની, આપણો ભવનાથ તળેટીમાં જબરદસ્ત મોટો આપણા સોસાયટીનો એવડો મોટો આશ્રમ છે. અને એમાં વિઠ્ઠલદા અન્ય ક્ષેત્રો ચલાવતા હતા. અહીંયા કેટલાક મહેમાનો આવેલા છે ત્યાં, એટલે તમને પણ બધાને આવજો, ખાસ આમંત્રણ છે. ત્યાં રહેવાની સુંદર વ્યવસ્થા છે. દેશી પહેલાં કપાસ વાવતા ને, એવામાં ઊંઘવું હોય તો જંગલ જોડી છે, અને એસી રૂમો જોવું હોય તો એ વ્યવસ્થા છે. હવે તમારી જે ઈચ્છા હોય હું આવજો. અને એવું પાછા મનમાં ભ્રમ ના રાખતા કે આપણે જઈશું તો મહારાજ તો કદાચ રૂમ આલીને પછી જેટલા પૈસા માગશી, ફ્રી ઓફ સેવા છે. આખા ભવનાથ તળેટીની અંદર છેલ્લા 40 વર્ષથી જો કોઈ ફ્રી ઓફ સેવા આપતું હોય ને તો ફક્ત એક દોલતરામ મહારાજનો આશ્રમ એવો છે કે જો કોઈનો એક નવો પૈસો કદી દાન નહીં. એ કોઈ મને મળ્યું હોય તો કોઈ એવું મને ન કહી શકે આખા ગુજરાતમાં કે દોલતરામ મહારાજ અમારા ઘેર કે અમારી દુકાને 100 રૂપિયા લેવા માટે આવ્યા, છતાં પણ એ ચાલે જાય છે. હું ગવર્મેન્ટ પેન્શનર છું, જાગીરદાર, પુષ્કળ જમીન છે. બાબો બી સિવિલ એન્જિનિયર છે, બેબી સંન્યાસી છે. શું કરવાના? હું જ 2 ટાઈમ 2 રોટલી ખાઉં છું, હવે શું કરવાનું? મારા પગારમાંથી પૈસા વધુ છે. જીવન સારું જીવો, ભગવાન તમારા માટે વ્યવસ્થા કરશે. જન્મ્યા પહેલાં જગજીવનનું દૂધ કર્યું હતું તૈયાર, કોઈ એડવાન્સ ડેરીમાં પૈસા ભરોસે ભર્યા હતા, છતાં પણ એની બધી તૈયારી કરી હતી. મર્દે કો પ્રભુ દેત હે કપડા લકડા ઓર આગ, તો જીવત નર ચિંતા કરે તાકા બડા આભાર. કોઈક અજાણે માણસ બહારના બીજા સ્ટેટનો હોય અને અહીંયા મોઢેરા ચોકડી કદાચ અકસ્માત થઈ જાય તો એને આવું લુગડું ઉઠાડવા વાળાએ મળે, બીજું ગાડી લઈને આવે તો વળી તીર્થ સ્મશાન ભૂમિ દઈએ લઈ જવા નહીં મળતા, બધું મળે. પણ આપણને હવે વિશ્વાર્યો નહીં. કૂતરા કોઈ દાડો નોકરી કરવા ગયો તો પણ બધું ટાઈમ સર તમે 90 રૂપિયાના ભાત ખાવ છો ને, એના એ જ ભાત એ ખવાય છે, પણ 1 કલાક મોડા ખવાય છે. બાકી ભાત તો એ જ ખવાય છે, એ બીજા નવારો અથવા નહીં ગયો. તમે જે ઘઉંની રોટલી ખાવ છો ને એ જ ખવાય છે, પણ કદાચ તમે ગરમ ચોપડેલી ખાતા છો પેલા કલાક પડી રહ્યા પછી પણ મૂળ એક જ સરખું છે, સેમ છે, કોઈ ફેર નહીં. થોડું મોડું વહેલું નાખું પાછું જાય છે. આપણે મંદિરમાં જઈએ છીએ, ગાયત્રીમાનું મંદિર છે, વિશ્વકર્મા મહારાજનું મંદિર છે, ત્યાં જૈનોનું મંદિર છે. આપણે બધા ભિખારી બહાર બેઠેલો હતો, એટલે બહુ શેઠ મોટા હતા, એટલે એમને સીધી સબઝબ જગ્યા થઈ ગઈ, અંદર જતા રહ્યા. એટલે વળતે ભિખારીએ કીધું કે શેઠ તમે દર્શન કરીને આવ્યા છો ને તમારા જેવા શેઠિયા લોકો ક્યારેક આવો છે અને 1 રૂપિયો આપો, 1 રૂપિયો. એટલે શેઠ કે મેં કદી કોઈને આલેલું નહીં, અને મારી લગભગ 55 વર્ષની ઉંમર થઈ છે, અને 50 વર્ષે તું મારી ટેક શું કેમ તોડાવું છું 1 રૂપિયામાં? આ 50 વર્ષ સુધી હાથવેલી વસ્તુ તૂટા થાય અને હું નહીં આલી શકું. 5-10 ડગલા આગળ જાય ને એટલે પછી ભિખારી ઉભો થઈને શેઠને ઉભા રહો શેઠ. તો મારે તમારી પાસે કોઈ લેવું નહીં, પણ મારે કહેવું તો છે જ. એટલે કે કહો કે તાણ જુઓ, તમે મંદિરમાં જઈને દેવીઓની પાસે હાથ જોડીને માગો છો એટલે તમે સુધરેલા ભિખારી છો, હું બહાર બેસી રહ્યો એટલે હું બગડેલો ભિખારી છું. પણ આપણે 2 ભાઈઓ જ છીએ, એમાં કોઈને વધારે કોઈને આટલા 25 લાખ લોકો અંબાજી જાય. જ્યારે 500 લોકો હેઠતા હતા, 500 માણસો, ત્યારથી મારા સેવા કેન્દ્રો છે બધા રોડ ઉપર, ડીસા પાલનપુર રોડ ઉપર પણ છે, મોટા બસ સ્ટેન્ડ પર મંગલકારી હનુમાનનું મંદિર આપણું બનાવેલું છે. પછી અહીંયા નવા સતલાસણા પણ છે. પછી વડાલી ખીડબ્રહ્મા હાઈવે ઉપર મોટો વિશાળ આસન છે, 5000 માણસ રહી શકે એવડો મોટો, કેસરો, અબાસી, ચીકુ, દાડમ બધું જ છે, એવડો મોટો આશ્રમ બનાવેલો છે. 500 માણસો ચાલતા ત્યારના આપણા આશ્રમો બનાવેલા છે. એટલા બધા લોકો જાય છે અને બધા કોકને કોક કહેતા હશે, પણ કોઈ એવો જીગરવાળો છે કે મારી અંબાજી માં જો તમારો હાથ હોય તો વળતા મારી હોજવાનનું મૂઠું ના જોવું તો તમારું હાચાહાર બોલો એવું કાઠો થઈને કહીએ કે ના? બધા કોક ને કોક માગણી જ બેલે છે કે કોક આવ્યું હાલજો, કોક આવ્યું હાલજો, કોક આવ્યું હાલજો. પણ હવે બધાને તો કેટલું હોય, એ કણે ભંડાર ચો ભરેલો છે. આપણે મૂકીએ ત્યાંથી આવે, બીજું તો કોઈ આવવાનું નહીં. જેવું કાર્ય જે કરે છે તેવું તેને ફળ છે. ભલા બુરાનો બદલો સૌનો અહીંનો અહીં. એને કાઠિયાવાડનો દાખલો કીધું ટૂંકમાં, સમયના ઓકડા છે.
આપણા બધા ભજની ભાઈઓ પણ રાહ જોઈ રહ્યા છે. એટલે આપણે ટિકિટ લેવા જાવ ને બારીમાં, પણ જે ટિકિટ લેતો એ પેલા જે ટિકિટ માસ્તરની સાથે બહુ વાત કરે ને તો પેલા ચીડી હોય ચીડ કરવી, ચમ પાર લાવતો નહીં. અત્યારે તો 10 જણા ટિકિટ માસ્તર ટાઢો હોય છે કે માસ્તર ઠંડો નહીં, આ ભાઈ પડી મેલતો કોકનો કોક તો કહે જ. એટલે પણ આ તો બધા અમે સાથે રહેલા છે ને એટલે એવું મને ના કહે, તો હારા માણસો વર્ષોથી આ ગજેન્દ્રભાઈની બધા અમે સાથે જ છીએ. પંડિતજી આ પંડિતજી 250 રોમ સિંગને ચણા લાવો ને અમે ખાનાર. અત્યારે તો તમે આવો અમારા આશ્રમમાં તો તમને આવું કદી ખબર જ ના પડે કે મહારાજને આવું જીવન જીવેલું હોય છે. ત્યારે એક ભાઈ ખેડૂત જેવો હતો, 5-10 ભેંસો રાખતા ત્યાંના, એટલે ચારવા માટે લઈ જાય. તલાવડી હતી, ઉનાળાના દિવસમાં 4 માર્ગ તો ચોકડી ભેગી થતી હતી, ક્રોસ રોડ. એટલે તો ખેતરોમાં જાય, વળતે આવે, તલાવમાંથી પાણી પીવે, વન નીચે બેસે. ને એને મમ્મીને કીધું, બા આનું સાસ લઈ જવું, આપણે સાસ પીનાર કોઈ છે નહીં, ભેંસો 10 અને હું જ ચારવા લઈ જાઉં કે બેટા લઈ જા. એટલે સાસ લાયા. એમ કરતાં કરતાં રોટલા પણ લઈ જવા માંડ્યો. એટલે લોકો રોટલા ખાય. પછી તો લોકોને વિશ્વાસ થયો કે હેડો તાણે ઘેરથી ભાત નહીં આવે તો મોડા વહેલું ત્યાંથી નાસ્તો કરી લેવું, આવું ચાલુ થઈ ગયું. પછી આજુબાજુ જે ખેડૂતોના ઘરવાળા હતા એ પણ ભાત લઈ જતા, એટલે ભાત પેલા ટોપલીઓમાં લઈ જતા હતા. એટલે ટોપલીમાં લઈ જાય, 2-4 રોટલામાં હોય, દાળ ભરેલી હોય, કઢી ભરેલી હોય, છાશ ભરેલી હોય, એટલે ટોપલામાં જતું હતું. હવે ભગવાનની માતાજીની દયાથી ટિફિનમાં આવ્યું. ઘરધણી ખાય કે બીજા ના લે, બધા ટોપલી ભરેલી હોય, 10 જણા ચાલે એટલું. હવે ટોપલીથી ટિફિનમાં આવ્યા છીએ. મન બહુ મોટા થઈ ગયા ને આપણો. એટલે રોટલા ચાલુ કર્યા. એમ કરતાં કરતાં 2-4-5 વર્ષ થાય એટલે 2-4 માણસો કાયમ આવતા હતા. એટલે એને પૂછ્યું કે તમે કશું લઈ જતા નથી, લોકો લશ્કો લાવે છે, લાકડા લાવે છે, ગાડું લઈને આવે છે, કાંઈક ગાયો ભેંસો લાવે છે, તમે કશું લાવતા નથી, કશું લઈ જતા નથી, તો તમે કોણ છો? એટલે ભાઈને એક બાજુ બોલાવીને કીધું કે જો આટલા એરિયામાં જેને ભગવાનના ઘેર જવાનું હોય અને જીવ લેવાવાળું હોય ને એ જીવ લેવાવાળા અમે જમશી. પેલો ભાઈ હલી ગયો. ત્યાં તો 2-4 વર્ષથી હું એને હું તો ખવડાવવા માંડ્યો છે. હવે શું થાય? બીજા દિવસે એને નક્કી થઈ ગયું કે અમે જે થવું એ થાય તમે મને પૂછવા દે કે ભાઈ મારું શું થશે, તમે ભગવાનને યમદૂત ધર્મરાજાને પૂછી લાવશો? એટલે કે કાલે પૂછી લાવશો. બીજા દિવસે આયા અને પ્રસાદ આપ્યો. 3 જણને લીધો, 1 જણને પ્રસાદ ના લીધો. 3 જણને પ્રસાદ લીધા પછી કીધું કે આ ભાઈને પ્રસાદ લીધો નથી, એને તું પૂછી લે. એટલે નહીં કીધું જો ભાઈ હું આજ તારું ખાધું નહીં, કારણ તારા લગ્ન થવાના છે. લગ્ન થયા પછી તને વાસ્તે ગાસ્તે બધા ઘેર લાવશે અને તારા ઘરવાળાને તું મળવા જ્યારે જઈશ રાતે, ત્યારે તારા મેઇન ગેટ ઉપર તારા મુખ્ય દરવાજામાં હું કાળો ઝેરી નાગ બનવાનો છું અને તને ડંસ મારવાનો છું, પણ તમે પતિ પત્ની તરીકે મળી શકવાના નથી. પેલો એકનો એક દીકરો હતો ને એટલે એને નક્કી કરી દીધું કે તારે જો મારા મા બાપને તકલીફ ન પડે એટલા માટે જ હું આ કામ કરું છું. અને જો મારી માને એકનો એક દીકરો મને મોટો કર્યો છે અને જો આવી દશા એમની હું જતો રહું થાય, હું લગ્ન કરવા માટે જાઉં તો હું મરી જાઉં, તો આજથી મળીને હવે લગ્ન કરવા નથી. ત્યારે એ નોબત આવશે ને, લગ્ન જ મોડી વાળ્યું. પણ આ જગત છોડે, હગો મેલ્યો, વાલા મેલ્યો, ફઈઓ મેલીને, બૂનો મેલીને તમે મરી જાઓ ને કાલે અમારે ચો ઉતરવાનું ને અમારે કુણ વારે આવે ને અમારા અમેરો કુણ ભરશે ને આવું બધું કરીને ડોશીને ચાવીઓ ભરીને ટાઈટ કરી. ડોશી વિચારી કે ત્યાં તું લગ્ન ના કરું તો હું મરી જાઉં. એના મને ત્યાં ડોશી મરી જાય, એના કરતા મને જ મરી જવા જાય ને. હો લગ્ન કરતી રાજી જ થાય. લગ્ન કરીને લાયા. આપણું ગામ છે અહીંયા દીદીયાસણ કે આ નાગલપુર કહેવું. અને ત્યાં કોઈક પતિ પત્ની સિટીમાં ડિલિવરીના પ્રસંગે દવાખાના લઈને આવતા હતા. દી આથમી ગયો એટલે એને લાગ્યું, ગુમડાના માણસો હતા એટલે એમને થયું તને શહેરમાં જઈ અને આખી રાત કાઢવી અને સવારે ડૉક્ટર આવે એના કરતાં ગામડું છે દીદીયાસણ જેવું, તે આપણને જરૂર હોય થોડી ઘણી કોઈક વ્યવસ્થા મળશે ને લોકો માનવતા વધારે હોય. એટલે તે નિશાળમાં મુસાફરખાનામાં એ લોકો રહી ગયા. 10 વાગ્યા અને આ બેનને ડિલિવરી તેમાં બાળકનો જન્મ થઈ ગયો. એટલે બેનને કીધું કે તમે સોસાયટીમાં કે મહેલામાં કે વાહામાં તમે જાઓ અને તમે કોકને પુકાર કરો, એક અથડી જેવડો રોટલાનો ટુકડો લાવો, નહીંતર હું ને મારા બાળક બંને મરી જઈશું એટલી ભૂખ મને લાગી છે. હવે કે અડધી રાત થવા એને કોણ આપે, પણ કે તમે જાઓ જરૂર, ભગવાન માતાજી ગમે એના હૃદયમાં વધશે અને કોઈક આપશે ને, પણ તમે જાઓ બપોરનું હોય તોય લાવજો. અને જઈને સોસાયટીમાં અવાજ આપ્યો. એ જ વખત જેને લગ્ન કરેલા હતા ને
એ દીકરી એના ઘરવાળા માટે લાપસી બનાવતી હતી અને એને આ શબ્દો સાંભળ્યા. એવી દોડીને બહાર આવીને એને કમ્પાઉન્ડ વોલ છે ને આપણે એમ દિવાલથી પૂછ્યું કે ભાઈ તમને શું તકલીફ છે? એટલે એને જે હકીકત હતી એ કીધી. એટલે તરત આ બેન હતી ને એ બૈરું બૈરાની ભાષા સમજી ગયું, બૈરું બૈરાની વેદના સમજી ગયું. આ દીકરી સમજી ગઈ અને એને કીધું ભાઈ તું એટલે જ ઊભો રહે, જે લાપસી બનાવીની અંદર ઘી ગોળ જે કંઈ નાખવાનું તું મિક્સ કરી ઓલા ભાઈને આપી દીધું, જા આપી દે છે. મારા ઘરવાળાને પ્રસાદ મેં બનાવ્યો છે, એને કાલે હું આપીશ તો ફેર પડશે નહીં, પણ આ બે માણસો મરી જશે. જો તાસ પેલા ભાઈને આપેલો આખો તાસ જ ગરમ હતો. એટલે પેલી બેની જેવું અગળ્યું મૂકીને એટલે તરત એના ઘરવાળાને પૂછ્યું કે પ્રસાદી તમને કોણે આપી? એટલે કે એ મને ખબર નહીં, પણ જે બેન મને તાસ હાલવા આવી હતી એના હાથ ઉપર તાજી મેદી મૂકેલી હતી. એટલે આ બેન પણ સમજી ગઈ કે જરૂર કોઈક બેનના લગ્ન થયેલા છે એવી દીકરીએ જ આ પ્રસાદી મોકલી છે. સાહેબ એને પ્રસાદી લઈને એના જીવ બચી ગયો ને, એને ભગવાનને આવા રામદેવજી મહારાજ દેવી દેવતાઓને પ્રાર્થના કરી કે હે ભગવાન, જગતના દેવી દેવતાઓ, સંતો મંતો જતી સતી, જો તમારામાં સત્ય હોય તો જેણે મારા બાળકનું જીવન બચાવ્યું છે ને એનો ચોલ્લો અને ચૂલ્લો ભગવાન તું અમર રાખજે. શબ્દો નીકળી ગયા, વચન પહોંચી ગયો ત્યાં. સાહેબ પેલો એના ઘરવાળીને મળવા જ્યારે ગેટ ઉપર આવ્યો ને ત્યારે મુખ્ય દરવાજા પાસે ઝેરી નાક તૈયાર જ હતો. ઉપરા ઉપર 4 ડંસ માર્યા પણ ઝેર ન ચડ્યું. એટલે ઓલા સાહેબને એની ભાષામાં કીધું કે તને કશું થતું નહીં, કે તારે થયા વગર નીચે પડું, કશું નહીં થતું એ નહીં થતું. તો કે ઉભો રહે તાણ. ધર્મરાજાના ચોપડે જઈને જોયું ને, મહારાજે ચોપડો મગાવ્યો, ચેક કરો. ત્યારે ધર્મરાજાએ સ્વયં કબૂલ કર્યું ભાઈ, જે દેવી દેવતાઓ કામ કરી શકતા નથી દેવલોકમાં, એવું કામ મૃત્યુલોકની એક મારી દીકરીએ કર્યું છે. અને એના ઘરવાળાનો પ્રસાદ એને એક ડિલિવરી વાળી બેનને દઈ દીધો છે. એ દીકરી દેવીઓ કરતા પણ અધિક છે અને એના દર્શન કરવા સ્વયં હું ધર્મરાજા મૃત્યુલોક ઉપર જવાનો છું અને એનું પુણ્ય જમા છે. સાહેબ રોટલાનો ટુકડો છે ને એ ક્યારેક તમે કેવી બચત કરશે ને, ક્યાં બચાવશે ને, એનો તો ભગવાનને જ ખ્યાલ છે, રામદેવજી મહારાજને ખ્યાલ છે. સગુણા કેટલી બધી જ્યારે વ્યાકુળ બની ગઈ, લૂંટાઈ ગઈ અને જ્યારે એને ભાણેને ઘાયલ થઈ ગયો ને ત્યારે રામદેવજી મહારાજને પ્રાર્થના કરી હતી. એક ભજનમાં કહી 2 લીટી કહી દઉં હો. એ તારી બેની લૂંટાણી વનમાં મળજો રણવટમાં. કોઈ પણ મોબાઈલ કે ટાવર નહોતું તો એ કયો સંદેશો હતો, કયા માધ્યમથી મોકલવામાં આવતો હતો અને હજારો કિલોમીટર દૂર એવા દેવી દેવતાઓને ખબર પડતી હતી અને ત્યાંથી લોકેશન જડી ગયું હતું કે આ જગ્યા ઉપર સગુણા લૂંટાણે. અત્યારે આપણે તો કોડ નંબર આખો તાલુકો જડે, જગ્યા તો જડ જ નહીં. અને લોકેશન બધાને ખબર છે, બધાએ જોયેલું છે, પણ લાઈનમાં આવ્યો એટલે કહું હો, પછી તો તમને જેમ યોગ લાગે એમ કરજો.
રોમા પીર જે સવારી કરેલી છે ને એ ફોટામાં જોજો ઘોડો સફેદ છે અને જે કામ કરે છે એ ઘોડો લીલો છે. આ ભેદ જ્યાં સુધી સમજાય નહીં ત્યાં સુધી રામદેવજી મહારાજને સમજવું ઘણું કાઠું છે. એ આધ્યાત્મિક લાઈન છે. હું તો આધ્યાત્મિક લાઈનનો માણસ છું, પણ જ્યારે જે પ્રસંગ હોય ને એ પ્રસંગનું રૂપ સાથે આપણે નીકળવું પડે. હું તો કહું છું આપણે મધર ફાધર ગમે એટલા સારા હોય પણ દીકરાના લગ્ન હોય તો ઘોડા ઉપર કોઈ મા બાપને ના બેહાડે. ઓછો રૂપાળો હોય તો છોકરાને જ બેહારો પડે, એને જ જોઈએ એટલે બેહારો પડે. અને એટલા માટે રામદેવજી મહારાજનો આ 33 જૂથનો પાઠ જ્યારે મેં ભવના તળેટી જુનાગઢમાં જોયું, આખા સૌરાષ્ટ્રમાં કોઈને જોયેલો નહોતો. આખા સૌરાષ્ટ્રએ નોંધ લીધી હતી કે ઉત્તર ગુજરાતના હરિગુરુ સંતોએ જે પ્રસંગ અને જે રામદેવ પીર મહારાજની જ્યોતનો પાઠ આ ભવના તળેટીમાં જુનાગઢ ગિરનારમાં કર્યો છે, આ ગિરનાર વસો ત્યારથી આજ સુધી આવું અમે કદી જોયેલું જ નથી. તમે કહો એટલો મોટો પડઘોત્યો પડ્યો હતો અને એટલો મોટો સુંદર પ્રસંગ પણ આપણે કર્યો. એટલે મિટા દે અપની હસ્તી કો અગર કુછ મર્તબા ચાહે. જ્યારે પેલી દીકરી રોટલાનો કટકો કીના ખરવાનો પ્રસાદ આપ્યો એની સામે એને કંઈક મળ્યું ને એટલે કંઈક ગુમાવવું પડે. મિટા દે અપની હસ્તી કો અગર કુછ મર્તબા ચાહે. જિંદગીમાં તારે કંઈક મેળવું તો તારી હસ્તીને મિટાવી દે. હસ્તીને મિટાયા વિના વસ્તી કદી મળતી નથી. ધારમાં ડૂબ્યા વિના મોતી કદી મળતા નથી. અને ઓંખને મીચાયા વિના આવી ભગવાનની જ્યોતિ કદી જડતી નથી. એક ભજનમાં કહીશ, રાખજો તૈયાર, 2 મિનિટ જ કરવું હો. 3.5 દાળનો ગાયનો વાછરો મરેલો રે એ જીઓ મોટા ભાભી હતા, એમને ગાયનો વાછરો મરી ગયો એટલે લોકોએ મેણા માર્યા હતા. આ સુધીમાં ભક્તિના ઇતિહાસમાં તો તમે જુઓ ને તો જે લોકો ભક્તિની લાઈનમાં ગયા છે ને એના જગતમાં હગાવાલાનું કુટુંબીઓના ચોબડા તોડી નાખેલા. કોઈ રાજી થઈને જ્યાં જ નહીં. ટૂંકમાં મીરાબાઈને જુઓ, નરસિંહ મહેતાને જુઓ, પહેલાદ નહીં જુઓ, એનો બાપ જ તૈયાર થયો હતો. હગો બાપ હતો તોય પણ કે મને હળગાઈ મેલો. આવું ના જોવું આપણે. મીરાબાઈએ લગ્ન કરીને જાય એટલે તરત રોમ 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 કરવા માંડે એટલે એને હાહુ કહેવા માંડ્યો, હાથ ભીડીએ નહોતું, મારા હતર ભીડીએ નહોતું, લાડકડી ભૌજી આ રોમ નોમ મત બોલો. બીજી માતાને રહેવું હોય તો રે દેશના ભુવા બોલાવો, વહુના જોહડલા જોરાવો. બીજી માતાને રહેવું હોય તો રે પણ આ રોમ નોમ કઢાવો. આ ના જોવું હોય. એટલે આ તો જેના લોહીમાં નહીં હોતું ને એને હમણાં કીધું ને એમ જેના લોહીમાં નહીં હોતું ને આવે એવું છે જ નહીં, ક્યારે ના આવી શકે. ઇમ્પોસિબલ છે, આ વસ્તુ જ ઇમ્પોસિબલ. અને ત્યારે એમને ટેક લીધી કે મહારાજ હવે લોકોના મેળા હું ખમી શકતી નથી.
બજારમાં જઈ શકતી નથી.